ઉત્તરાયણની સફાઈ જોવો. લકી તૈયાર કરી છે ઉત્તરાયણની સફાઈની. માટી ધૂળ કેવી જાય જો. પાણીનો ઉપયોગ સદુપયોગ નહીં થતો. બચત ઓછું પાણી ઓછું થાય, ઓછું પાણી વપરાય. બેન છે ફ્રાન્સી જો જઈ હા લે બેટા લે આઈ જા શીખાલો આઈ જા લે 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 દવાઈ દવાઈ હાલો ધીરે ધીરે આવ ગયા પાંચું. કે ભાઈ પતંગ ચગાવવાનો અને એટલે હું સાફ કરું પેલા નીચે ના ગમડા શુંની તૈયારી લાગી? ઉત્તરાયણની તૈયારી. ફ્રાન્સિસની તૈયારી બેટા. અનિતા તારા સહાનિતા તો અમુક અમુક પતંગે ચકવા પડ્યા હી. જવું છે કમ્પ્લીટ હા ઉત્તરાયણની હવે ખાવા પડી જાય લાગી નહીં. પાંચ લઈને પાંચ રાંચો તું પાછળ તર પાછળ. તો જુઓ આખું ધાબુ તમને બતાવું. પહેલા અમે હે ને આ ફુવારાથી સોલર ધોયું અને હવે ધાબુ ધોઈ રહ્યા છીએ કેમ કે આજે 12 તારીખ થઈ અને કાલનો દિવસ વચ્ચે છે એટલે આજ ધાબુ ધોઈ દઈએ પછી 14 તારીખે અહીંયા પતંગ ચગાવવાની મજા આવે ને. અને આ સોલર ધોવા માટે અમે આ લાવ્યા હતા ફુવારો પણ આનાથી ધાબુ મસ્ત ધોવાય ને એટલે હાવેણો મારવો ના પડે ને એટલે આનાથી જ કીધું ધોઈ નાખ્યા પછી છેલ્લા પાણી છૂટું નાખી દઈશું. તો જોવા કેટલી બધી ધૂળ આવી અમારા ધાબા ઉપર તો. અને અમારા આખા ગામનો વ્યૂ બતાવું છું. આ મોટું મંદિર ને હમણાં અમારા ગામમાં રામજી મંદિરની પ્રતિષ્ઠા થઈને એ સામે રહ્યું એ મંદિર અને આખું ગામ આખું ગામ અને અમારું ધાબુ આટલું મોટું અમારું ધાબુ હો. અહીંયા ઉત્તરાયણની મોજ કરીશું. તો મળીએ આવા જ નવા મિની બ્લોગમાં. અત્યારે તો ઉત્તરાયણની સફાઈ ચાલી રહી છે. આ મારી ડોટર જો ધાબુ ધોવા પ્રાંત શું આમ જોજે શું કરે તું? ધાબુ શું કરવા? પતંગ ચગાવ? હા તમે પતંગ ચગાવવાનો અહીંયા? ઓકે તો જો હવે રાંચી ઊંધું ઊંધું ધાબુ ધોવા હવે થોડી વારમાં આવવાનું. ગાય ગાવ ના મને પતાવી દે પછી છેલ્લા તારો આપી જા પાણી બગડે બીજા. આમાં ને એક વસ્તુ મને ગમી આમાં પાણીની બચત સરસ થાય અને જલ્દી ચોખ્ખું થઈ જાય. મહેનત એ ઓછી બોલે ભાઈ બેટા. ફ્રાન્સી ઊભી રે બેટા. હા તાર ઉત્તરાયણની સફાઈ જોવો. લકી તૈયાર કરી છે ઉત્તરાયણની સફાઈની. માટી ધૂળ કેવી જાય જો. પાણીનો ઉપયોગ સદુપયોગ નહીં થતો. બચત ઓછું પાણી ઓછું થાય, ઓછું પાણી વપરાય. બેન છે ફ્રાન્સી જો જઈ હા લે બેટા લે આઈ જા શીખાલો આઈ જા
લે 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 દવાઈ દવાઈ હાલો ધીરે ધીરે આવું કે પાંચો કે ભાઈ પતંગ ચગાવવાનો અને એટલે હું સાફ કરું પેલા નીચે ના ગમડા શેની તૈયારી લાગી ઉત્તરાયણની તૈયારી પ્રાંસી શેની તૈયારી બેટા અનિતા તારા અસહાનિતા તો અમુક અમુક પતંગે ચકવા પડ્યા હી જવું છે કમ્પ્લીટ હા ઉતરવાની હવે ખાવા પડી જાય લાગીને નહીં પાટ લઈને પાસ રાંચો તું પાછળ તાર પાછળ તો જુઓ આખું ધાબુ તમને બતાવું પહેલાં અમે હે ને આ ફુવારાથી સોલર ધોયું અને હવે ધાબુ ધોઈ રહ્યા છીએ કેમ કે આજે 12 તારીખ થઈ અને કાલનો દિવસ વચ્ચે છે એટલે આજ ધાબુ ધોઈ દઈએ પછી 14 તારીખે અહીંયા પતંગ ચગાવવાની મજા આવે ને અને આ સોલર ધોવા માટે અમે આ લાવ્યા હતા ફુવારો પણ આનાથી ધાબુ મસ્ત ધોવાય ને એટલે હાવેણો મારવો ના પડે ને એટલે આનાથી જ કીધું ધોઈ નાખ્યા પછી છેલ્લા પાણી છૂટું નાખી દઈશું તો જોવા કેટલી બધી ધૂળ આવી અમારા ધાબા ઉપર તો અને અમારા આખા ગામનો વ્યૂ બતાવું જોવા આ મોટું મંદિર ને હમણાં અમારા ગામમાં રામજી મંદિરની પ્રતિષ્ઠા થઈ ને એ સામે રહ્યું એ મંદિર અને આખું ગામ આખું ગામ અને અમારું ધાબુ આટલું મોટું અમારું ધાબુ હો અહીંયા ઉત્તરાયણની મોજ કરીશું તો મળીએ આવા જ નવા મિની બ્લોગમાં અત્યારે તો ઉત્તરાયણની સફાઈ ચાલી રહી છે આ મારી ડોટર જો ધાબુ ધોવા પ્રાંત શું આમ જોજે શું કરે તું ધાબુ શું કરવા પતંગ ચગાવ હા તમે પતંગ ચગાવવાનો અહીંયા ઓકે તો જો હવે રાંચી ઊંધું ઊંધું ધાબુ ધોવા હવે થોડી વારમાં આવવાનું ગાય ગાવ ના મને પતાવી દે પછી છેલ્લા તારો આપી જા આપી દીધું પેલા પાણી બગડે બીજા આમાં ને એક વસ્તુ મને ગમી આમાં પાણીની બચત સરસ થાય અને જલ્દી ચોખ્ખું થઈ જાય મહેનત એ ઓછી બરાબર બેટા પ્રાંસી ઊભી રહે બેટા હા તાર